સાહેબ આ હાસ્ય એક એવી વસ્તુ છે ને જ્યાં તમારી દ્રષ્ટિ હોય ને ત્યાંથી હાસ્ય મળી જાય. ટૂંકમાં હાસ્યની તમારી દ્રષ્ટિ હોવી જોવે, તમારામાં હાસ્ય પકડતા આવડવું જોઈએ. હાસ્ય ગમે ત્યાંથી, નાના નાના છોકરા હોય ને એમાંથી હાસ્ય મળી જાય, લગ્ન થતા હોય તો એમાંથી હાસ્ય મળી જાય, હા બાંધતા હોય ને એમાંથી કાંઈકનું કાંઈક તો હાસ્ય મળી જ જાય એમ. એક જગ્યાએ લગ્ન થતા હતા એટલે માંડવામાં પતિ પત્ની બે બેઠા, કન્યા પક્ષવાળાએ જાહેરાત કરી કે અમે કે વર પક્ષવાળાને કે 70 કિલો સોનું આપશું. ઓલા આમ વર પક્ષવાળાઓ બધા જાની ઊભા થઈ ગયા. હા એ કે હે આમ માંડવેથી ઊભા થઈ ગયા બધાએ, સોટલીઓ ખીતો થઈ ગઈ બધાની. 70 કિલો હોવાનું એટલે એ કે ક્યાં વાત ગઈ, એ કે એટલી બધી મહેરબાની કેમ? ઓલા કે આ એ કે અમારે કે પ્રેમથી કે વર પક્ષવાળાને 70 કિલો હોવાનું દેવું છે. એટલે પછી લગ્ન થયા ને લગ્ન થઈને જાન બરાબર વળાવતા થાય એટલે વિદાય હતી, રજા આપી દીધી. પછી ઓલા જાનવાળા વરના બાપા બોલ્યા તમે કે 70 કિલો હોનું આપવાના હતા ને કે એનું શું થયું? એ કે આ તમને કે આપી તો ખરી, હા પણ પછી એમ ખબર પડી કે આ છોકરીનું નામ સોનું હતું, હુલામણું નામ, ઘેરે બધા સોનું સોનું કહીને બોલાવતા હતા અને એ દાગીનો 70 કિલોનો હતો એમ. હા એટલે તમારી દ્રષ્ટિ હોય ને અહીંયા હાસ્ય મળી જાય. હમણાં મારે મિત્ર છે ગામમાં, બોઘાભાઈ બોઘો, એટલે ગામમાં સાપ નીકળ્યો, યારું દાદા યારું નીકળ્યો ને તે કોક કહે કે બોઘાને બોલાવો કે બોઘાને. એટલે મેં કીધું એટલે બધું એને ક્યાં સાપ પકડતા આવડે છે તમે? મેં કીધું એને બોલાવો. એટલે મને કહે કે ભલે નહીં પકડતા ન આવડે કાંઈ નહીં, કે અહીંયા આવશે કે નહીં? અહીંયા આવીને કે કાંઈ નહીં તો કે સાપની હામો થાય હતી, કે કાંઈ નહીં કાંઈ કે સાપ ઓછો થાય ને કાંઈ કે બોઘો ઓછો થાય, કે ગામને નડતો મટે એમ. એટલે અમુક આમાં એવાય ધ્યાન હોય આપણી ઉપર કે આહાર કંઈક થઈ જાય ને તો ગામમાં નડતા મટે એમ. હા એટલે અમુકને વિચાર શક્તિ હાવ અલગ હોય. મેં તમને કીધું ને એમ કે હાસ્ય ગમે ત્યાંથી મળી જાય. તમારી નજર હોય, તમારી દ્રષ્ટિ હોય, ત્યાંથી તમને હાસ્ય મળી જવાનું છે. ગામના લોકો કે ગમે એમ કહે કે બોઘાને લાવવું હોય કે બોઘો પકડી લેવો. પકડી ક્યાંથી લેવો? ઓલો બોઘાને ઉપાડ પેઢીમાંથી નામ કાઢી નાખે ને બોઘાભાઈનું, રાશન કાર્ડમાંથી નામ એને બાપાને કઢાવવા જવું પડે. ને આમે તમે જોવો જીવીએ ત્યારે નામ લખાવાય બીજા જાય, અને આપણે ગુજરી જાય ત્યારે નામ કઢાવાય બીજા જાય. જન્મ તારીખનો દાખલો લેવા બાપા જાય, છોકરો જન્મે એટલે એના પપ્પા જાય, અને મરણ તારીખનો દાખલો લેવા માટે એના છોકરા જાય. બાકી આપણે કાંઈ આપણે આવીને જિંદગીમાં કાંઈક મૈથું મારી નથી લીધી, કાંઈ કરી નથી લીધું. આ એક નરું હકીકત ને સત્ય છે, બધાએ સ્વીકારવું પડે.